પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે। ભારતનો સૌપ્રથમ બહુપ્રતીક્ષિત બેરિયરલેસ ટોલ પ્લાઝા આજથી એટલે કે 1 મે થી સુરતમાં કાર્યરત થઈ ગયો છે। આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહન ચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં। સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ દિલ્હી હાઈવે પર છેલ્લા 2 મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે। જો કોઈ ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તો હાઈ રિઝોલ્યુશન કેમેરા ગાડીની નંબર પ્લેટ સ્કેન કરી લેશે। આ આધારે ડિજિટલ ઇનવોઇસ જનરેટ થશે અને ભવિષ્યમાં તેની પાસેથી દંડ સાથે વસૂલાત કરવામાં આવશે। ગાડી ગમે તેટલી સ્પીડમાં પસાર થાય સેકન્ડોમાં જ ડેટા સેન્ટ્રલ સર્વર પર જશે અને વેરિફિકેશન થઈ જશે।